નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કે જેનો અભ્યાસ કરેલો. ગાર્ડનર નામના મનોવિજ્ઞાનનું કહેવું એવું છે કે બુદ્ધિના અનેક ઘટકો છે, એટલે કે કોઈ સામાન્ય માણસમાં કોઈ પણ બુદ્ધિનું ઘટક હોય તો જેના દ્વારા પોતે પોતાના જીવનમાં સફળતાને પ્રાપ્ત કરે છે. આજે આપણે એવો જ એક સફળ સિદ્ધાંત ભણવાનો છે કે જે સિદ્ધાંત સ્ટનબર્ગ નામના મનોવૈજ્ઞાનિક આપેલો છે અને આ સિદ્ધાંત પણ બોર્ડની એક્ઝામમાં ખૂબ જ મહત્ત્વનો છે. વારંવાર આ પ્રશ્નો તરીકે પૂછાય છે, તો એને ખાસ આપણે ધ્યાને લેવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. સૌપ્રથમ આપણે વ્યાખ્યાને ધ્યાને લઈએ. દરેક પ્રશ્નોમાં આપણે બુદ્ધિની એક વ્યાખ્યા લેતા જઈએ છીએ, તો આમાં પણ આપણે જોઈએ તો બુદ્ધિની વ્યાખ્યા આપતા સ્ટનબર્ગે કીધું છે કે પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂળ થવા માટે, અનુકૂળતાનો મતલબ છે કે કંઈ પણ પડકાર પરિસ્થિતિ આપણી સમક્ષ હોય ત્યારે પડકાર પરિસ્થિતિ જે છે કે જેની સાથે આપણે સાથે જોડાઈ જવું, અનુકૂળ થવું, થોડો ઘણો આપણામાં ફેરફાર કરવો, થોડો ઘણો પર્યાવરણમાં ફેરફાર કરવો, પણ પરિસ્થિતિથી ભાગી છૂટવું નહીં, પણ પરિસ્થિતિનો સામનો કરવો. તો આવી જે શક્તિ જે છે એને અનુકૂળતાની શક્તિ કહેવાય છે. સામાન્ય રીતે એક નાનું એવું ઉદાહરણ લઈએ તો તમે ધોરણ 12માં હોય અને તમારા જે છે ઘરમાં કોઈ તમને સ્પેશિયલ રૂમ જે છે એ પ્રાપ્ત ન થતો હોય, ઘરમાં સતત બાળકો, ટીવી અને બીજા અન્ય અવાજોને કારણે તમારો અભ્યાસ કાર્ય જે છે એ પરિસ્થિતિ જે છે એમાં દખલ પહોંચતી હોય, તો આવા સંજોગોમાં તમે જે છે એ મહેનત કરવાનું છોડી દો અને તમે તમારી કારકિર્દી જે છે એનો વિચાર ન કરો. એના કરતાં તમે પરિસ્થિતિ જે છે એનો સામનો કરવા માટે કાં તો સવારમાં વહેલી સવારે અભ્યાસ કરવા લાગો, કાં રાત્રે તમે જે છે એમ કે મોડે સુધી અભ્યાસ કરો. તો આ રીતે તમે પરિસ્થિતિને અનુકૂળ થઈ અને તમે એનો સામનો કરવાનો પ્રયત્ન કરો તો એને કહેવાય છે અનુકૂળતાની શક્તિ. બીજી શક્તિ છે ઘાટ આપવો. ઘાટ આપો એટલે કે કોઈ પણ પડકાર પરિસ્થિતિ કે જે કાંઈ સંજોગો છે એમાં આપણે કંઈક નવું નિર્માણ કરીએ. આપણા વિચારો, આપણી તર્કશક્તિ કે જેના દ્વારા આપણે કંઈક નવું સર્જન કરીએ, તો એવું સર્જન કે નિર્માણ કરવાની શક્તિ જે છે જેને કહેવાય છે ઘાટ આપવો. અને ત્રીજી વાત છે, તમારી સામે અનેક પરિસ્થિતિ પડકાર હોય છે. આ પડકાર પરિસ્થિતિમાં નિર્ણય લેવાનો હોય છે અને આ નિર્ણય લેતી વખતે યોગ્ય પાસાઓનો પસંદગી કરીએ, એટલે કે યોગ્ય વસ્તુની પસંદગી કરીએ અને અયોગ્ય વસ્તુને છોડી દઈએ. તો એવી ત્રીજી શક્તિ જે છે એને કહેવાય છે પસંદગીની, જેને બીજા શબ્દમાં કહેવાય તો નિર્ણાયક શક્તિ. કારણ કે આજે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણી પાસે ટેકનોલોજીનું બહુ મોટું સાધન અત્યારે હાથમાં છે અને એ છે મોબાઈલ. મોબાઈલ જે છે વાસ્તવમાં એના અનેક ઉપયોગો છે. મોબાઈલ દ્વારા જે છે એમ કહેવાય કે આપણે ઘણી બધી વસ્તુ દુનિયાની જે છે કે જે સેકન્ડોના ભાગમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અભ્યાસની લગતી વાતો કરીએ તો અનેક વસ્તુને આપણે સર્ચ કરીને જે છે એના જે કાંઈ મુદ્દાઓ છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ અત્યારનો યુવાધન વાત કરીએ તો મોબાઈલમાં ગેમ રમીને પોતાના કારકિર્દીના વર્ષો જે છે એ બગાડી રહ્યો છે. તો અહીં આ ઇન્સ્ટ્રુમેન્ટની પસંદગી બાબતે તમે જો બે વર્ગ જોવા મળ્યો. એક વર્ગ જે છે એ પોતે પોતાના કારકિર્દી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે અને એક વર્ગ એવો છે કે જે પોતાના કારકિર્દીનું ધોવાણ કરી અને ટેકનોલોજીમાં મનોરંજન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આજે 5 વર્ષ પછી જો કોઈ પણ આ બે વર્ગના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમે ચોક્કસ પરિણામ પ્રાપ્ત કરી શકશો કે જેણે સમય બગાડ્યો છે, જેણે યોગ્ય વસ્તુની પસંદગી નથી કરી, તો જીવનમાં હેરાન થતો જોવા મળશે. અને જે વ્યક્તિએ યોગ્ય પસંદગી કરી છે તો એનો વિકાસ અનેક ગણો જોવા મળે છે. એટલે ત્રીજી શક્તિ જે છે જેને નિર્ણાયક અથવા પસંદગીની શક્તિ કહેવાય છે. આમ તેના શબ્દને આપણે રિપીટ કરીએ તો કે બુદ્ધિ એટલે
પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂળ થવા માટે, સંજોગ પડકારને પરિસ્થિતિને અનુકૂળ થવું. બીજું, ઘાટ આપો. ઘાટ એટલે કે નિર્માણ કરવું, સર્જન કરવું, અને તેને પસંદ કરવાની એટલે કે યોગ્ય વસ્તુની પસંદગી કરવાની શક્તિ, એટલે એને કહેવામાં આવે છે બુદ્ધિ. તેમણે જે છે આ વ્યાખ્યા 1997માં આપેલી છે. તેમનો જે સિદ્ધાંત છે જેને ત્રિપુટી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, સ્ટનબર્ગનો આ જે ત્રિપુટી સિદ્ધાંતની વાત કરીએ તો જે ખૂબ જ મહત્ત્વનો સિદ્ધાંત છે, કારણ કે આ સિદ્ધાંત જે છે એ સફળતાને પ્રાપ્ત કરવાનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે તેમનો આ સિદ્ધાંત બુદ્ધિ ક્ષેત્રે ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. તેમના સિદ્ધાંતમાં 3 ઘટકો હોવાથી મેં તમને અગાઉ કીધું એમ કે તેને ત્રિપુટી સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સ્ટનબર્ગ નામના વ્યક્તિએ આ સિદ્ધાંત 1985માં આપેલો છે. તેમના સિદ્ધાંતના 3 ઘટકો છે, તેથી તેને ત્રિપુટી સિદ્ધાંત કહે છે. આ સિદ્ધાંતને 1990માં સ્ટનબર્ગે સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ આપેલું છે, કારણ કે સફળતાને પ્રાપ્ત કરવાનો સિદ્ધાંત એવું એ ખ્યાલ છે. કારણ કે આ 3 ઘટકો એવા છે કે જેને વ્યક્તિ જીવન મંત્ર તરીકે પોતાના જીવનમાં જો અપનાવી લે તો જીવનમાં પોતે ચોક્કસ સફળતાને પ્રાપ્ત કરે છે. અને મહેનત પુરુષાર્થ માટે જે છે આ 3ય શક્તિઓનો સમન્વય કરવો જરૂરી છે. અને એટલા માટે જ કહેવાય છે કે આ સિદ્ધાંત જે છે એને પાછળથી સફળ બુદ્ધિનો સિદ્ધાંત એવું નામ આપવામાં આવ્યું છે. ચાલો હવે આપણે એના સિદ્ધાંતના ઘટકોને જોઈએ. તો ત્રિપુટી સિદ્ધાંતના 3 ઘટકો છે. એક છે ઘટકીય બુદ્ધિ, 2 અનુભવજન્ય બુદ્ધિ, અને 3 સંદર્ભગત બુદ્ધિ. જેમાં ઘટકીય બુદ્ધિ જે છે એને વિશ્લેષણાત્મક બુદ્ધિ કહે છે. વિશ્લેષણાત્મક વિચારવાની શક્તિ તરીકે ઓળખવામાં આવે છે, અને એટલે જ એને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય માણસ જે છે કોઈ પણ ક્ષેત્રનું કાર્ય કરતો હોય, એ કોઈ રમતવીર હોય, એ કોઈ બેંક એવી કોઈ સંસ્થામાં કાર્ય કરતો હોય, LIC જેવી સંસ્થામાં કેમાં કાર્ય કરતો હોય, એ કોઈ કંપનીમાં કાર્ય કરતો હોય, અથવા પોતાનું જે છે એમ કહેવાય કે કોઈ બિઝનેસ જે છે અથવા ઉદ્યોગ હોય, અથવા અભ્યાસલક્ષી કાર્ય કરતો વિદ્યાર્થી, તો આ દરેક વર્ગને આપણે યાદ કરીએ તો એની સામે રહેલું કાર્ય છે એનું સૌ પ્રથમ એણે વિશ્લેષણ કરવું જોઈએ. વિશ્લેષણ જે છે કે જેમાં એણે ઘણી બધી બાબતો જે છે એનો વિચાર કરવો જોઈએ કે કઈ રીતે કરશું, કેમ આગળ વધશું, તેમાં નવું શું કરી શકાય, તેમાં જે છે કેવા કેવા ફેરફારો કરી શકાય, પોતાની જાતને અન્ય વ્યક્તિ સાથે સરખામણી કરે, અન્ય વ્યક્તિ સફળ છે તો એ કઈ રીતે ટૂંકમાં એમ કહેવાય કે સફળતાને પ્રાપ્ત કરી છે. તો આવી બધી બાબતો જે છે એનો ઊંડાણપૂર્વક પોતે અભ્યાસ કરે અને પછી આગળ વધે, તો એવું જે વિશ્લેષણ કરવાનું જે છે કાર્ય છે જેને વિશ્લેષણાત્મક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આપણા વડીલો જે એક કહેવત કહી ચૂક્યા છે કે વગર વિચારે કાર્ય ન કરવું, તો એમાં જે શબ્દ રહેલા છે એ વિશ્લેષણાત્મક શક્તિ છે. એટલે કે સૌ પ્રથમ કોઈ પણ કાર્યને તમે શરૂ કરો તો તેનું વિશ્લેષણ કરવું જોઈએ. આ વિશ્લેષણમાં વિશ્લેષણ, કંઈ પણ પરિસ્થિતિ પડકાર હોય તો આવા સંજોગોમાં જે છે એમ કહેવાય કે આ વિશ્લેષણાત્મક કાર્ય કરવું જોઈએ. ત્યારબાદ જે છે આલોચન એટલે કે કંઈ પણ જે છે એમ કહેવાય કે કાર્ય છે એમાં જૂઠાણું હોય તો પોતાના વિચારો જે છે રજૂ કરી અને પોતે જે છે એનું આલોચન કરવું જોઈએ. બીજી વાત છે સરખામણી, એટલે કે તુલના કરવી જોઈએ. મૂલ્યાંકન કરવું જોઈએ, પોતાના કાર્યનું રોજે રોજ જે છે એ મૂલ્યાંકન કરવું જોઈએ. આપણા અભ્યાસ કાર્યમાં ટેસ્ટ લેવામાં આવે છે, તો એ ટેસ્ટ એ મૂલ્યાંકનનો ભાગ છે કે જેથી તમને ખબર પડે, અને એમાં માપન કાર્ય પણ સમાવેશ થઈ જાય છે. આમ તાર્કિક રીતે વિચારવાની એવી અનેક શક્તિઓનો સરવાળો, એટલે એને ઘટકીય બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે.
બીજી વાત કરીએ અનુભવજન્ય બુદ્ધિ. અનુભવજન્ય બુદ્ધિને બીજા શબ્દમાં સર્જનાત્મક શક્તિ કહે છે, જેને હમણાં જ આપણે વ્યાખ્યામાં જોયો શબ્દ એ ઘાટ આપો. તો ઘાટ આપો કે સર્જનાત્મક શક્તિ અથવા તેને અનુભવજન્ય શક્તિ કહેવાય છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો કોઈ પણ વ્યક્તિએ પોતાનું કંઈક ક્ષેત્રનું નિર્માણ કરવું પડે, અને જ્યારે એ પુરુષાર્થથી પોતે એમાં પોતાનું નિર્માણ કાર્ય કરે છે તો એ વ્યક્તિ સફળતાને ચોક્કસ જે છે એ પ્રાપ્ત કરે છે. તો એવી જે શક્તિ જેને અનુભવજન્ય બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અનેક વિચારો જે આપણને ઉદ્ભવતા હોય છે દિવસ દરમિયાન, એવા નવા વિચારોમાંથી જે આપણા જીવનમાં મદદરૂપ થઈ શકે તેવું હોય તેવી નવી વસ્તુનું આપણે સર્જન કરવું જોઈએ. પોતાની આંતરસૂઝની શક્તિ દ્વારા જે છે એ પોતે એ શક્તિ જે છે એમ કહેવાય કે ઉપયોગ કરી અને નિર્માણ પોતાના જીવનનું કંઈ પણ જે છે કાર્ય કરવું જોઈએ. તેમાં ઘણી બધી સમસ્યાઓ પણ આવી શકે છે, કારણ કે સમસ્યા જીવનનું એક પાસું જ છે અને એને આપણે ઉકેલતા જઈએ એ જ મહત્ત્વની વસ્તુ છે. તો એવી સમસ્યાઓ જે છે એનો આપણે ઉકેલ કરવો, તો એવી શક્તિનો સરવાળો એટલે એને સર્જનાત્મક બુદ્ધિ કહે છે, કે જેમાં ઘણા બધા ઘટકોનો સમાવેશ થાય. એક છે કલ્પના. કલ્પનાનો મતલબ છે વિચાર, તર્ક કરવું. બીજું સર્જનાત્મક નવીનતા, એટલે કે નવું કંઈક જે છે સર્જન કરવું. મૌલિક સંશોધન, એટલે કે પોતાના સર્જન કાર્યમાં જે છે સંશોધન કરવું, વિચાર કરવો, તર્ક કરવો. તો વગેરે ટૂંકમાં એમ કહેવાય શક્તિનો સરવાળો એટલે એને અનુભવજન્ય બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું ઘટકની વાત કરીએ તો એને કહેવાય છે સંદર્ભગત બુદ્ધિ. આ બુદ્ધિને બીજા શબ્દમાં વ્યવહારુ બુદ્ધિ કહેવાય છે. સંદર્ભગત બુદ્ધિ અથવા એને કહેવાય છે વ્યવહારુ બુદ્ધિ. આ બુદ્ધિ વ્યવહારિક જીવનમાં બદલાતા જતા વાતાવરણ સાથે અનુકૂળ થવાની ક્ષમતા છે. મતલબ આપણે જે કાર્ય કરીએ છીએ ત્યાં અનેક વિઘ્ન, અનેક વાતાવરણમાં પરિવર્તન આવતું હોય છે. તો આવા સંજોગોમાં આપણે એ પરિસ્થિતિ વાતાવરણ સાથે અનુકૂળતા સાધીએ છીએ. હમણાં જ મેં તમે વિદ્યાર્થીનું એક ઉદાહરણ દીધું કે તમારી સામે અભ્યાસ કાર્યમાં અનેક પડકારો આવતા હોય છે, પણ તમે તમારી તર્ક સૂઝ શક્તિ દ્વારા તમે એમાં અનુકૂળતા સાધો. તો એ અનુકૂળતા સાધવાની શક્તિ, જેને બીજા શબ્દમાં વ્યવહારિક બુદ્ધિ કહે છે, જેમાં વ્યક્તિએ પોતાની નબળાઈને દૂર કરી, એટલે જે બી પોતાની સમસ્યા છે, જે બી ટૂંકમાં એમ કહેવાય પોતાની નબળાઈ છે અથવા પોતાની ભૂલો છે, એને સુધારી વાતાવરણમાં અનુકૂળતા સાધી વધુને વધુ વાતાવરણમાંથી ફાયદો જે છે પોતાના જીવનનો ઉઠાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એવી શક્તિને જે સંદર્ભગત બુદ્ધિ અથવા વ્યવહારુ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. આમ સ્ટનબર્ગના સિદ્ધાંતમાં 3 શક્તિનો સમાવેશ થયેલો છે. 1 ઘટકીય બુદ્ધિ, 2 અનુભવજન્ય બુદ્ધિ અને 3 સંદર્ભગત બુદ્ધિ. જેના સંદર્ભમાં આપણે એક ઉદાહરણને જોઈએ તો એક વ્યાપારી હતો. આ વ્યાપારીની વાત કરીએ તો પોતે વ્યાપારની એનો જે શોરૂમ હતો એનાથી એનું ઘર 15-20 કિલોમીટર દૂર હતું. રોજ સવારમાં વહેલો જાગી અને પોતાના વ્યાપારના સ્થળે પહોંચે. રાત્રે પણ થાક્યો પાક્યો જે છે શહેરી ટ્રાફિકમાં પોતાનું વાહન લઈને જાય અને આ રીતે એનું જીવન ચાલતું, જેને કારણે એની શારીરિક અને માનસિક શક્તિ ઉપર ઘણો બધો પ્રભાવ પડતો અને એનાથી એ વ્યાપારમાં ને એમાં જે છે એને થાક લાગતો, કોઈવાર આળસ પણ થઈ જતી અને આ રીતે એના આત્મવિશ્વાસ ઉપર જે છે એની અસર પડતી હતી. એક વખત આ વ્યાપારીએ નિરાંતપૂર્વક વિચાર્યું કે હું એવું કંઈક કરું કે જેને કારણે આ બધી સમસ્યાનું જે છે એ સમાધાન થાય. તેને ખૂબ વિચાર્યું અને એ ખૂબ વિચારમાં જે છે એને એક વિકલ્પ એવો મળ્યો કે વ્યાપારનું સ્થળ અને ઘર જો એક જ જગ્યાએ હોય તો પોતાની સમસ્યાનું નિરાકરણ થઈ જાય. એટલે તેણે પોતાના જે વ્યાપારના સ્થળ છે એની આજુબાજુના વિસ્તારમાં એવો પ્લોટ શોધ્યો કે જ્યાં પોતે નીચે પોતાનો શોરૂમ બનાવ્યો, ઉપર પોતાનું રહેવા માટેનું મકાન બનાવ્યું
અને આ વ્યાપારી જે છે એ તનતોડ મહેનતથી પોતાના વ્યાપારમાં લાગી ગયો. અહીં આ ઉદાહરણમાં તમે જુઓ તો આ વ્યાપારી જે છે એ આગળ જતાં ખૂબ જ પોતાના વ્યાપારમાં જે છે એ સફળતા પ્રાપ્ત કરી. અહીં તમે જુઓ છો તો એણે 3 જે શક્તિ છે એનો ઉપયોગ કરેલો છે. સૌ પ્રથમ એણે વિશ્લેષણ કર્યો, નવો તર્ક વિચાર કર્યો, એટલે કે એણે ઘટકી બુદ્ધિ જે છે એનો ઉપયોગ કર્યો કે ભાઈ હું શું કરું જેથી હું મારા વ્યાપારમાં સફળ થાઉં, તો એવા વિચારો કર્યા. બીજું, એણે જે સરસ વિચારો કર્યા એનો અમલ કરી અને પોતે એવું બિલ્ડિંગ નિર્માણ કર્યું જેથી એના વ્યાપારમાં પોતે સફળતાને પ્રાપ્ત કરી શકે. એટલે બીજી જે શક્તિનો ઉપયોગ કર્યો એ છે અનુભવજન્ય બુદ્ધિ. અને ત્રીજું, એણે જે પડકાર પરિસ્થિતિ જે છે એ બદલાતા વાતાવરણમાં અનુકૂળતા સાધી પોતે જે છે વ્યાપાર કરવા માટે અને ઘર માટે જે કાંઈ નિર્માણ કાર્ય કરવું પડ્યું અથવા જે કાંઈ પોતે જે છે પરિસ્થિતિ પડકારનો સામનો કરવો પડ્યો, મૂડીરોકાણ કરવું પડ્યું, બેંકમાંથી લોન લેવી પડી, પોતાના ઘરના ખર્ચા અને અમુક જે છે એના ઉપર કાપ મૂકવો પડ્યો, આવા ઘણા બધા પડકારો પરિસ્થિતિમાં પોતે અનુકૂળતા સાધી અને પોતે આ કાર્ય જે છે એને સંપન્ન કર્યું. આમ આ જોઈ શકીએ તો આ સિદ્ધાંત અથવા એમ કહેવાય કે આ વ્યાપારીએ કરેલા કાર્યમાં 3 વસ્તુ જે છે એનો સમાવેશ થઈ ગયો: ઘટકી બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. તો વિદ્યાર્થી મિત્રો, જીવનમાં એક આ મંત્ર જ છે સફળતાનો કે જે વ્યક્તિએ ચોક્કસ નિશ્ચિત સફળતાને જો પ્રાપ્ત કરવી હોય તો આ 3 શક્તિને જીવનમાં જે છે ઉપયોગ કરીને ચાલવું જોઈએ. આ 3 શક્તિ દ્વારા જીવનમાં ખૂબ સારી સફળતાને પ્રાપ્ત કરી શકે છે. એક ફરીથી રિપીટ કરી દઉં કે પોતે પડકાર પરિસ્થિતિ સંજોગોમાં સતત નવા વિચારો અને નવું જે છે આઈડિયા જે છે તર્ક જે છે કરવું જોઈએ, જેને કહેવાય છે ઘટકીય બુદ્ધિ. 2, પોતે કંઈક જે છે પોતાના ક્ષેત્રમાં નિર્માણ કરવું જોઈએ, નવું કંઈક સર્જન કરવું જોઈએ, બીજા અન્ય લોકોથી અલગ સર્જન કરવું જોઈએ, જેને કહેવાય છે અનુભવજન્ય બુદ્ધિ. અને 3, પોતે પડકાર પરિસ્થિતિ સંજોગો જે છે હંમેશા એમાં અનુકૂળતા સાધવી જોઈએ. ક્યારેય પરિસ્થિતિ પડકાર જે છે એમાંથી ભાગી ન છૂટવું જોઈએ. અને એ રીતે જો પોતે એમ કહેવાય પોતાના ક્ષેત્રમાં જે છે આ શક્તિઓનો ઉપયોગ કરે તો ચોક્કસ સફળતાને પ્રાપ્ત કરે છે. એક સામાન્ય નાની કહેવત છે કે હીરો ઘસાય તો ચળકે, એના જેવું છે. આપણે આપણી જાતને પરિસ્થિતિ પડકારમાં ઘસતા જઈએ, મહેનત કરતા જઈએ, પુરુષાર્થ કરતા જઈએ તો સફળતાને પ્રાપ્ત કરી શકીએ છીએ. તેથી આ સિદ્ધાંત જે છે આપણને ઘણું ખરું સમજાવી જાય છે. એક જીવન મંત્ર તરીકે, એક પ્રશ્ન તરીકે ન જોતા, પ્રશ્નો તો બોર્ડમાં 5 માર્કનો પૂછાય છે, પણ એક જીવન મંત્ર તરીકે તમે જો સમજો તો આ 3 શક્તિ એવી છે કે જે તમારા જીવનના વિકાસમાં ખૂબ જ ઉપયોગી છે. તો વધારે કંઈ વાત ન કરતાં આપણે આ ટૉપિકને પૂર્ણ કરીએ. આ પ્રશ્ન જે છે એ તમારે નોટબુકમાં લખી નાખવાનો છે અને વ્યાખ્યા જે છે એને પણ પાકી કરી નાખવાની છે. તમે રોજે રોજનું કાર્ય જે ટૉપિક ચાલે છે એને એક નોટબુક બનાવો અને નોટબુકમાં જે છે આ પ્રશ્ન જે છે એને તમે સાથે એક વખત લખતા જાઓ. કારણ કે લખવાથી તમારી શક્તિ અને તમારું જે કાર્ય છે એમાં તમને ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય છે. અમને વર્ષોનો અનુભવ છે કે વિદ્યાર્થીઓ જે છે એ પોતે 1-2 વખત વાંચન કરી અને એ ટૉપિકને જો પોતે લખી નાખે તો ચોક્કસ એ પ્રશ્ન જે છે ટૉપિક છે એમાં પાછળથી એને કોઈ મહેનત કરવી પડતી નથી. એટલે ખાસ આ પ્રશ્ન જે છે એ તમે નોટબુકમાં 1-2 વખત વાંચન કર્યા બાદ મોઢે લખી નાખજો. બસ અસ્તુ.